ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢતા નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અંગે ચર્ચા કરવા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી। જો કે સત્તાધારી પક્ષે હોબાળો મચાવી ચર્ચા અને મતદાન વગર જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી। કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટાયેલા સભ્યોએ હિસાબોની માહિતી મેળવવાનો કાયદેસર અધિકાર હોવા છતાં માહિતી આપવા માટે અંદાજે 70,000ની ફી માંગવામાં આવી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓને વિરોધ છે। કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો અંગે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવામાં આવે, માંગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે। 2026ની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે। કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય જે રીતે હોબાળો કર્યો અને રાષ્ટ્રગાનનું પ્રોટોકોલ જાળવ્યા વિના જે એમણે ભંગ કર્યો છે પ્રોટોકોલનો અને સભાને આટોપી લીધી, એ નગરપાલિકાના અધિનિયમનો ભંગ છે। ત્યારબાદ 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો। માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી। 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી। ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના, એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે। એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે। શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ। અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી। જ્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી। આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સની નકલ આપવા માટેનો ખર્ચ નિયમ મુજબ વસૂલવાનો પત્ર આપવામાં આવ્યો હતો। જો આ ખર્ચ પાલિકા ભોગવે તો જાહેર નાણાં પર બિનજરૂરી બોજ પડે, તેથી નિયમ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। હવે કોંગ્રેસના આક્ષેપો અને પાલિકા તંત્રના ખુલાસા વચ્ચે વાર્ષિક હિસાબોનો મુદ્દો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે। આગામી દિવસોમાં પાલિકા આ મુદ્દે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ પોતાની ચેતવણી મુજબ આંદોલનનો માર્ગ અપનાવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે। અંદાજે અમારા કાઢતા લગભગ 35,000થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના। એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ। એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે। ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે
અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે.